શું તમે જાણો છો મહાધન કેટ્સ અને કેટીએસ શું છે? મહાધન કેટ્સ એટલે કેલ્શિયમ થાયોસલ્ફેટ અને મહાધન કેટીએસ એટલે પોટેશિયમ થાયોસલ્ફેટ. આ બંને લિક્વિડ ખાતર જે છે એ મહાધને ટેસન કરલી જે બેલ્જિયમથી આયાત કરેલા છે અને આ બંને લિક્વિડ ખાતર હોવાના કારણે ખેડૂતોને વાપરવામાં પણ ખૂબ જ સરળ છે. તો આ ખાતરની જો ખાસિયતની વાત કરીએ તો મહાધન કેટ્સ અને મહાધન કેટીએસ એ ન કેવલ ખાતર છે પરંતુ સાથે સાથે જમીનના જે ગુણધર્મો છે એ પણ સુધારવામાં મદદ કરે છે. જેવા કે જમીનની પીએચ બેલેન્સ કરવાના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીનમાંથી પોષક તત્વો લેવાની ક્ષમતા પણ વધે છે. આ ઉપરાંત જે જમીનમાં ઉપરનું જે સોડિયમનું ક્ષાર હોય એને પણ તોડવામાં મદદ કરે છે અને સાથે સાથે જે જમીનની ઇસી છે એટલે કે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી તો એને પણ મેન્ટેન કરવાનું કામ કરે છે. જેના કારણે પોષક તત્વો જે પણ ખાતર સાથે જ્યારે આપીએ છીએ તો જ્યારે પણ કેટ્સ અને કેટીએસ આપ્યા બાદ જ્યારે પણ આપણે મહાધનના વોટર સોલ્યુબલ ખાતર આપીએ છીએ તો એનો પણ વધુ કાર્યક્ષમ ઉપયોગ આપણને જોવા મળે છે. અને સાથે સાથે જે કેટ્સની અંદર રહેલા 6% કેલ્શિયમ અને 10% સલ્ફર એ પણ ખૂબ જ પોષક તત્વો તરીકે કામ કરે છે. જ્યારે કેટીએસમાં રહેલા 25% જેમાં પોટાશ અને 17% સલ્ફર છે તો એ ખાતર આપવાનું પણ કામ કરે છે. તો મહાધન કેટ્સની ડેન્સિટી 1.25 થી 1.27 હોવાના કારણે 5 લીટરના ટીનની અંદર આપણને 6.35 કિલો વજન મળે છે. જ્યારે મહાધન કેટીએસનું ડેન્સિટી 1.45 થી 1.49 હોવાના કારણે 5 લીટર ટીનનું વજન આપણને 7.45 કિલોગ્રામ જેટલું મળે છે. આ એક એવા પ્રકારનું ખાતર છે મહાધન કેટ્સ અને મહાધન કેટીએસ જે ન કેવલ જમીનને પોષણ આપે છે પણ સાથે સાથે જમીનને તંદુરસ્ત બનાવવાનું પણ કામ કરે છે. તો આવી નવીનતમ ખેતીની માહિતી અને નવા જે તમારા ખેતીના પ્રશ્નો છે એ વધુ જાણકારી મેળવવા માટે તમે મહાધનના પેજ પસંદ કરી શકો છો. જેમાં ફેસબુક જે પેજ છે મહાધન ગુજરાત એને ફોલો કરી શકો છો.